તો મિત્રો અત્યારે હું જાઉં છું આ ટાટા હેરિયર છે એને સર્વિસ સેન્ટરે લઈને, કેમ કે ડેપનું જે પાણી છે ને એ ઓછું થઈ ગયું છે અને આની પહેલાં બહુ મોટો ફટકો આવ્યો હતો. તો એ ડેપનું પાણી બદલાવવા માટે હું જાઉં છું. અને બીજું કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, મારા વાલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી હું તમારા માટે નવા નવા બ્લોગ અને વિડીયો સારા હું લાવતો રહું એવી આશા કરું છું. તમે સહકાર આપો, સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ મિત્રો ભૂલતા જ નહીં. તમારા નાના ભાઈ તરીકે કે કોઈ પણ રીતે એક ફેમિલી તરીકે મને સપોર્ટ કરો. ટ્રાફિક છે ફૂલ. અને ગાડીમાં કંઈક બીજો રીતે અવાજ આવે છે આગળની સાઈડમાં. હવે મને તો ખ્યાલ નથી, અત્યારે મને અવાજ આવતો નથી. જોઈ લો, જો અવાજ આવે તો એની પણ સર્વિસ સ્ટેશનમાં થોડુંક જાણ કરશું. તમારા માટે હું અવનવા વિડીયો લઈને આવીશ એવી આશા કરું છું કે બહુ સારો એવો હું કન્ટેન્ટ લાવી શકું. અને બીજું મિત્રો કે આપણી એક હિન્દી ચેનલ છે જેનું નામ ટ્રાવેલ વિથ ભાવિન છે. એ ચેનલમાં હું હિન્દી બ્લોગ બહુ મૂકું છું, એટલે ક્યારેક મારે કદાચ ગુજરાતીની આરે હિન્દી થઈ જાય તો માફ કરજો, કેમ કે મારી માતૃભાષા તો ગુજરાતી છે. મેં કીધું કે આપણે ગુજરાતના અમુક મારા જે ફ્રેન્ડ મિત્રો અને જે કાંઈ ફેમિલી બને તો એનાથી વધારે આનંદ મને શું હોય, એટલા માટે મેં ગુજરાતી ચેનલની શરૂઆત કરી છે. ને હું આશા કરું છું કે આપ સર્વો મને ખૂબ જ સપોર્ટ કરશો, પ્રેમ આપશો. હું પણ તમારા માટે તત્પર રહીશ. વિડીયો તમને ગમે એવા એન્ટરટેનમેન્ટ સાથેના વિડીયો પણ હું લાવીશ એવી આશા કરું છું. મારો પ્રયત્ન એવો જ રહેશે કે આપ સર્વે ખુશ રહો મારા વિડીયો સાથે અને મને સપોર્ટ કરશો એવી આશા સાથે મેં સ્ટાર્ટઅપ કર્યું છે. તો મારા ગુજરાતના અથવા તો ગુજરાતી ભાઈઓ જે કોઈ મને સપોર્ટ કરે એવી આશા સાથે મેં મારા બ્લોગનું સ્ટાર્ટઅપ કર્યું છે. મિત્રો આપણે ટાટાના સર્વિસ સેન્ટરે પહોંચવામાં છીએ. ઇન્ડિકેટર આપી દો. અને હવે આ પહોંચવામાં છીએ ટાટાના સર્વિસ સેન્ટરે. અહીંયા આપણે સર્વિસ કરાવવાની છે. સર્વિસમાં તો ડેપનું પાણી નખાવાનું છે. અને અવાજ તો મને કાંઈ લાગ્યો નહીં, અવાજ તો કાંઈ છે નહીં છતાંય. અને બીજું કે આની પહેલાં ઇન્સ્યોરન્સમાં જ્યારે મૂક્યું ને ત્યારે પાછળનું ઓલું જે હેંગિંગ કવર કે શું કહેવાય મને ખ્યાલ તો નથી, પણ એ વસ્તુ આમાં મિસિંગ છે. અત્યારે હું હાલમાં આવી ગયો છું ટાટાના સર્વિસ સેન્ટરે. જોઈએ હવે આગળ શું કહે છે. ડેપના પાણીનું આપણે નખાવાની વાત છે. અત્યારે તો હવે આ ભાઈ ચેક કરે છે, ડેપનું પાણી નાખવાનું છે. મિત્રો અત્યારે જે ડેપનું પાણી છે DEF એનું પાણી અત્યારે ભાઈ સર્વિસ સેન્ટરમાંથી નાખે છે. અને એનું કોસ્ટિંગ મને આવ્યું છે કંઈક 1240 રૂપિયા. એક જે કેન છે એની કિંમત છે 620. ગાઈઝ ગાડીનું તો અત્યારે થઈ ચૂક્યું છે અને હું નીકળી ગયો છું. અમે મારુતિ સુઝુકી નાનો શોરૂમ છે અને હવે હું જાઉં છું ઓફિસ. તો આજનો વિડીયો આટલો જ હતો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ.